ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું। સમાચાર પર વિગતવાર નજર કરીએ તે પહેલા નજર કરીએ આજની મુખ્ય હેડલાઇન્સ પર। એપ્રિલથી 7 તબક્કામાં મતદાન યોજાશે। 23 મેના રોજ જાહેર થશે પરિણામ। ગુજરાતમાં 23 એપ્રિલે 26 બેઠકો પર એક તબક્કામાં જ મતદાન। 4.47 કરોડ મતદારો કરશે મતદાન। રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલની જીતને પડકારતી અરજી પર આજે સુનાવણી। સાક્ષીના નિવેદન નોંધાશે। સમાચાર પર વિગતવાર નજર કરીને સૌપ્રથમ વાત કરીએ તો લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે। વિજ્ઞાન ભવનમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ સંબોધિત કરી અને ચૂંટણી પંચે જણાવ્યું હતું કે વિવિધ રાજ્યોના અધિકારીઓ, રાજકીય દળો અને સુરક્ષા એજન્સીઓ સાથે ચર્ચા કરીને ચૂંટણી કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે। અરોરાએ કહ્યું કે 3 જૂનના રોજ 16મી લોકસભાનો કાર્યકાળ પૂરો થશે। કુલ 7 તબક્કામાં મતદાન યોજાશે। 18 એપ્રિલથી 19 મે દરમિયાન વિવિધ રાજ્યોમાં મતદાન યોજાશે। ગુજરાતમાં 23 એપ્રિલે મતદાન યોજાશે અને 23 મે પરિણામ આવશે। ચૂંટણી પંચે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું કે દેશમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે, જેમાં પ્રથમ તબક્કામાં આંધ્રમાં 25 કોન્સ્ટિટ્યુઅન્સીમાં ચૂંટણી યોજાશે, જ્યારે અરુણાચલ પ્રદેશમાં 2 કોન્સ્ટિટ્યુઅન્સીમાં ચૂંટણી યોજાશે, તો અસમમાં 5, બિહારમાં 4, છત્તીસગઢમાં 1, જમ્મુ એન્ડ કાશ્મીરમાં 2, મહારાષ્ટ્રમાં 7, મણિપુરમાં 1, મેઘાલયમાં 2, મિઝોરમમાં 1, નાગાલેન્ડમાં 1, ઓડિશામાં 4, સિક્કિમમાં 1, તેલંગાણામાં 17, ત્રિપુરામાં 1, ઉત્તર પ્રદેશમાં 8, ઉત્તરાખંડમાં 5, પશ્ચિમ બંગાળમાં 2, અંડમાન નિકોબારમાં 1, લક્ષદ્વીપમાં તેમ કુલ મળીને 91 બેઠકો પર મતદાન થશે। જ્યારે બીજા તબક્કામાં આસામમાં 5 કોન્સ્ટિટ્યુઅન્સી પર ચૂંટણી યોજાશે, તો બિહારમાં 5, છત્તીસગઢમાં 3, જમ્મુ એન્ડ કાશ્મીરમાં 2, કર્ણાટકમાં 14, મહારાષ્ટ્રમાં 10, મણિપુરમાં 1, ઓડિશામાં 5, તમિલનાડુમાં 39, ત્રિપુરામાં 1, ઉત્તર પ્રદેશમાં 8, પશ્ચિમ બંગાળમાં 3, પોંડિચેરીમાં 1, તેમ કુલ 97 બેઠકો પર મતદાન યોજાશે। ત્રીજા તબક્કાના મતદાનની જો વાત કરવામાં આવે તો આસામમાં 4 કોન્સ્ટિટ્યુઅન્સી પર ચૂંટણી યોજાશે, જ્યારે બિહારમાં 5, છત્તીસગઢમાં 7, ગુજરાતમાં 7, ગોવામાં 2, જમ્મુ એન્ડ કાશ્મીરમાં 1, કર્ણાટકમાં 14, કેરળમાં 20, મહારાષ્ટ્રમાં 14, ઓડિશામાં 6, ઉત્તર પ્રદેશમાં 10, પશ્ચિમ બંગાળમાં 5, દાદરા અને નગર હવેલીમાં 1, દમણ અને દીવમાં 1, જેમ મળી કુલ 115 બેઠકો પર મતદાન થશે। 7 તબક્કામાં યોજાશે ચૂંટણી। 11 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન। 18 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન। 23 એપ્રિલે ત્રીજા તબક્કાનું મતદાન। 29 એપ્રિલે ચોથા તબક્કાનું મતદાન। 6 મેએ 5મા તબક્કાનું મતદાન। 12 મેએ 6ઠ્ઠા તબક્કાનું મતદાન। ગુજરાતમાં એક જ તબક્કામાં થશે મતદાન। જમ્મુ કાશ્મીરમાં એક જ તબક્કામાં થશે મતદાન। આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશમાં એક જ તબક્કામાં મતદાન। ગોવા, હરિયાણા, હિમાચલ પ્રદેશમાં એક જ તબક્કામાં મતદાન। મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડમાં એક જ તબક્કામાં મતદાન। તેલંગાણા, પંજાબ, તમિલનાડુમાં એક જ તબક્કામાં મતદાન। ઉત્તરાખંડ, દાદરા નગર હવેલી, દીવમાં એક જ તબક્કામાં મતદાન। દિલ્હી, અંદમાન અને નિકોબાર, લક્ષદ્વીપમાં એક જ તબક્કામાં મતદાન। ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે સંવેદનશીલ કાર્યક્રમોની વિડિયોગ્રાફી કરવામાં આવશે અને નિષ્પક્ષ ચૂંટણી કરવા માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે।
સીઈસી અરોડાએ કહ્યું કે દરેક ઉમેદવારોએ તેમના ગુનાનું રેકોર્ડ આપવો પડશે. તેમણે કહ્યું કે ઘણા રાજ્યો માટે સુપરવાઇઝરોની પણ નિમણૂક કરવામાં આવી છે. સાથે જ ચૂંટણીમાં ઈવીએમનું જીપીએસ ટ્રેકિંગ પણ કરવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારોમાં સીઆરપીએફને પણ તૈનાત કરવામાં આવશે. Election campaign material. This is a new effort by the Commission, but this is kind of appeal to everybody to use this. CAPF, Central Police Forces, are going to be deployed in large numbers. The numbers can't be discussed, to ensure free and fair elections well in advance for area domination, especially in areas which are very, very sensitive, route marches and patrolling to enhance confidence and reassure the voters. Targeted deployment of Central Forces in all expenditure sensitive constituencies all over the country. They will also undertake special confidence building measures through route patrolling and route marches in order to bolster especially the confidence of weaker sections of the society, weaker and more vulnerable sections of the society. Preventive measures are being taken by the district magistrates and police authorities to maintain law and order. Commission lays equal emphasis on sufficient deployment of video cameras, CCTVs and webcasting, especially at the critical and vulnerable polling booths. All critical events shall be videographed. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 23મી એપ્રિલે ચૂંટણી યોજવામાં આવશે, જેમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ જતા સમગ્ર દેશમાં આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે અને 23મી મેએ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. તો ચૂંટણી પંચ બધી જ રાજનૈતિક પાર્ટીઓને પત્ર લખીને એક અગત્યની એડવાઇઝરી જાહેર કરી છે. ત્યારે ચૂંટણી પંચે ચેતવણી આપી છે કે તેઓ પ્રચાર દરમિયાન સેનાના જવાનોના ફોટાનો ઉપયોગ ન કરે. આયોગે શનિવારે બધી જ રાજનૈતિક પાર્ટીઓના પ્રમુખોને પોતાની પાર્ટીના પ્રતિનિધિઓ અને ઉમેદવારો પાસે તેનું સખત રીતે પાલન કરાવવા માટે કહ્યું હતું. આયોગ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં એવું કહેવામાં આવ્યું છે કે કેટલાક રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર અને રાજકીય પ્રચાર માટે સુરક્ષા દળની ફોટોગ્રાફનો ઉપયોગ કરી રહ્યા હતા. વધુમાં ચૂંટણી પંચ રાજકીય પક્ષોના પત્રમાં જણાવ્યું કે સુરક્ષા દળો દેશની સરહદો, પ્રદેશો અને સમગ્ર રાજકીય વ્યવસ્થાના પહેરેદાર છે. લોકશાહીમાં તેમની ભૂમિકા વાજબી અને બિન રાજકીય છે. આ કારણોસર તે મહત્વપૂર્ણ છે કે ચૂંટણી પ્રચારમાં સુરક્ષા દળનો ઉલ્લેખ કરતી વખતે રાજકીય પક્ષો અને રાજનીતિઓ સાવચેત રહે. તો લોકોની ઉત્સુકતાનો અંત આવતા ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. 7 તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં 23મી એપ્રિલે એક તબક્કામાં લોકસભા બેઠકો પર મતદાન થશે. ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. 7 તબક્કામાં ચૂંટણી માટે મતદાન થશે. ત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થશે. તો 23 એપ્રિલે તમામ બેઠકો પર મતદાન થશે. તો આ તરફ ઉમેદવારી નોંધાવવાની વાત કરીએ. 28 માર્ચે જાહેરનામું પ્રસિદ્ધ થશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ. ઉમેદવારોએ ભરેલા ફોર્મની 5 એપ્રિલે ચકાસણી થશે. ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ 8 એપ્રિલ. લોકસભાની સામાન્ય ચૂંટણી સાથે 3 વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાશે, જેમાં માણાવદર, હળવદ અને તાલાલાનો સમાવેશ થાય છે. માણાવદર અને હળવદની પેટા ચૂંટણી ધારાસભ્યોના રાજીનામાને કારણે તેમજ તાલાલાના ધારાસભ્યને સજા થતા સસ્પેન્ડ કરાયા છે. તો આ તરફ ઊંઝામાં આશાબેને પણ રાજીનામું આપતા ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. લોકસભાની ચૂંટણીના ભણકારા વાગી ચૂક્યા છે. ત્યારે ઓબીસી નિગમના ચેરમેન અને આપાગીગા ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ સોમનાથના શરણે આવી પહોંચ્યા, જેમણે સોમનાથ મહાદેવની પૂજા અર્ચના અને જળાભિષેક કરી ધન્યતા અનુભવી. તો આ તકે મીડિયા સાથેની વાતચીતમાં નરેન્દ્ર બાપુએ જણાવ્યું કે ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ બનશે, તેમાં કોઈ શંકા નથી. તેમણે ઉમેર્યું કે ભાજપ એવી પાર્ટી છે કે જેના નાનામાં નાના કાર્યકર્તાની કદર કરી સૌથી ઊંચું સ્થાન આપે છે. અને બરોબર 1 મહિના પછી 23 મે પરિણામ આવતું હશે. ભારતીય જનતા પાર્ટીએ તૈયારી શરૂ કરી દીધી છે. આજે જ અમારી જે મીટિંગ કોર ગ્રુપની ચાલી રહી છે
હવે ચૂંટણીલક્ષી બધી વ્યવસ્થાઓ અને તૈયારીઓમાં અમે પૂરજોશમાં છીએ. દરેક વખતે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં આગળ જ હોય છે. ચૂંટણીની તૈયારીઓમાં પણ અમે આગળ છીએ અને ઝડપથી આવનારા દિવસોમાં ઉમેદવાર નક્કી કરવા પાર્લામેન્ટરી બોર્ડ અને દિલ્હીની અનુમતિ એટલે દિલ્હી પાર્લામેન્ટરી બોર્ડને જે મોકલવાનું હશે મોકલીશું અને ત્યાંથી ફાઇનલ થઈને જે લિસ્ટ આવશે એ બધા ઉમેદવારોને જીતાડવા માટે લાખો કાર્યકર્તાઓ થનગની રહ્યા છે. ફરી વખત નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા ગુજરાત ઉત્સુક છે, રહેશે અને 26 બેઠકો અમે લોકો પ્રાપ્ત કરીશું એવો મને પૂર્ણ શ્રદ્ધા. અમે તો પહેલાથી કહેતા આવ્યા છીએ, વર્ષોથી કહેતા આવ્યા છીએ કે હાર્દિક ટોટલી કોંગ્રેસની ડિઝાઇન જ છે. ભૂતકાળમાં કોંગ્રેસ સાથે રહીને જ હાર્દિકે આ બધા આંદોલનો કર્યા છે, સમાજ સાથે એમને ખેલવાડ કર્યો છે, યુવાનોને બહેકાવ્યા અને આખું જે કાંઈ ધમાલ એને રાજકીય રીતે કોંગ્રેસની ડિઝાઇન મુજબ જ કરી છે. આ ચૂંટણીમાં એ તો એનો વિષય છે, લડે ન લડે, પણ ચૂંટણીમાં પાટીદાર સમાજ જ હાર્દિક સાથેનો હિસાબ ચૂકતો કરશે. ખાતે ભારતીય જનતા પાર્ટીની કોર કમિટીના સભ્યની બેઠક યોજાઈ તો બેઠકમાં લોકસભાની ચૂંટણી અંગે પણ ચર્ચા કરવામાં આવી. ભાજપ દ્વારા લોકસભાની 26 બેઠકો અંગે સમીક્ષા પણ કરવામાં આવશે. વિજય રૂપાણીએ આચારસંહિતા લાગે એ પહેલા જ નવનિયુક્ત મંત્રીઓને ખાતા ફાળવી દીધા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગઈકાલે શપથ ગ્રહણ કરનાર 3 મંત્રીઓને ખાતા ફાળવ્યા હતા, જેમાં જવાહર ચાવડાને પ્રવાસન અને મત્સ્યોદ્યોગ, યોગેશ પટેલને નર્મદા અને શહેરી ગૃહ નિર્માણનો રાજ્ય કક્ષાનો પ્રભાર અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને અન્ય નાગરિક પુરવઠો તેમજ ગ્રાહક સુરક્ષા અને કુટીર ઉદ્યોગનો રાજ્ય કક્ષાનો હવાલો સોંપ્યો. તો આ તરફ વર્તમાન મંત્રીને વધારાનો હવાલો સોંપતા રાજ્યમંત્રી વાસણ આહિરને પ્રવાસનનો રાજ્ય કક્ષાનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. તો આ તરફ ધારાસભ્યને પણ તેમણે સાચવી લીધા છે. વિજય રૂપાણીએ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના અધ્યક્ષ તરીકે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની નિમણૂક કરી છે, જ્યારે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી ભાવનગરના વાઇસ ચાન્સેલર તરીકે મહિપતસિંહ ચાવડાની નિયુક્તિ કરી છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલી એપલ સ્કૂલનો ગાંધીનગર ટાઉન હોલ ખાતે એન્યુઅલ કોન્સર્ટ યોજવામાં આવ્યો, જેમાં નાના બાળકોથી લઈને મોટા બાળકો સુધી તમામે ડાન્સ, નાટક જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનને પણ નાટક સ્વરૂપે રજૂ કરીને સમાજને અલગ સંદેશો આપવામાં આવ્યો. તેમજ વડાપ્રધાનના જે પણ સપનાઓ છે તેની થીમ તૈયાર કરીને તેની પર ડાન્સ પણ કરવામાં આવ્યો, જ્યારે એન્યુઅલ કોન્સર્ટમાં વાલીઓ અને શિક્ષકોએ જોડાઈ વિદ્યાર્થીઓને ઉત્સાહ પૂરો પાડ્યો. हमारे यहाँ पे अभी स्टैंडर्ड 1 से 8 तक के बच्चे पढ़ते हैं और आज हमारा एनुअल फंक्शन है जो टाउन हॉल गांधीनगर में हम लोग ने आज प्रस्तुत किया है. आज के फंक्शन में जैसे दूसरे के फंक्शंस होते हैं कि बच्चे डांस करते हैं, पर हमारा कुछ डिफरेंट है, जिसमें कि नरेंद्र मोदी की जो भी सपने हैं वो आज हमारे बच्चे यहाँ पे डिपिक्ट कर रहे हैं अपने प्ले के थ्रू, अपने डांस के थ्रू. यहाँ के बच्चे, आज के बच्चे हमारे स्वच्छ भारत अभियान, करप्शन लो, बच्चों को पढ़ना है, हर बच्चा यहाँ पे पढ़ना चाहिए, ये जो सपना है नरेंद्र मोदी का वो यहाँ पे पूरा अपने ही पेरेंट्स को समझा रहा है. और एक एक बच्चा ये कहता है कि हमें हेल्दी फूड खिलाओ, हमें पिज़्ज़ा और बर्गर से दूर रखो, हमें हेल्दी रहना है ताकि हमारा माइंड हेल्दी रहे, हम एक्टिव रहें. ये सब चीज़ें हमारे प्ले के थ्रू, हमारे यहाँ पे स्किट, डांस के थ्रू, गानों के थ्रू, म्यूज़िक के थ्रू हम अपने पेरेंट्स को समझा रहे हैं. તો રાજ્યના મોભાદાર કહી શકાય તેવું અન્ન અને નાગરિક પુરવઠા ઉપરાંત ગ્રાહક સુરક્ષા અને કુટીર ઉદ્યોગનું રાજ્ય કક્ષાનું મંત્રી પદ આપવામાં આવ્યું છે. ત્યારે જામનગર ઉત્તર
બેઠકના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા મંત્રી બન્યા બાદ પ્રથમ વખત જામનગર આવી પહોંચતા શહેરમાં ભારતીય જનતા પાર્ટી, જિલ્લા ભાજપ, રાજપૂત સમાજ, મતદારો, યુવાનો, અગ્રણીઓ દ્વારા હકુભાને ગુલાબનગર ખાતેથી હજારોની સંખ્યામાં લોકોએ આવકાર્યા અને તેમનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યા બાદ વિશાળ બાઇક રેલી જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચી હતી। आज रोज जामनगर शहर ना धारासभ्य भाई श्री धर्मेन्द्रसिंह भाई जाडेजा उर्फे हकूभा एमने आप सौ जाणो छी मुजब गई काले राज्य सरकार में राज्य कक्षाना मंत्री तरीकेनी जवाबदारी माननीय मुख्यमंत्री श्रीए अने पार्टीए ज्यारे आपी होय त्यारे तेओ अत्यारे शुभेच्छा मुलाकाते मारी पासे मारा निवासस्थाने समग्र पार्टी मुख्य कार्यकर्ताओं साथे एक शुभेच्छा मुलाकात अने एक मात्र जवाबदारी पछी आवता दिवसों में एक विचारनी आपले पण केवी रीते समग्र विस्तार ने एमना द्वारा पण वधु ने वधु फायदो थाय ए प्रकारनी एक बातचीत अर्थે मारा निवासस्थाने અહીં ઉપસ્થિત હતા। કરીને દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિતભાઈ, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ, રાજ્યના પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જીતુભાઈ અને દેવભૂમિ દ્વારકા જામનગર જિલ્લાના લોકો અને ખાસ ભારતીય જનતા પાર્ટી સંગઠનનો હું ઋણી છું અને ખાસ આભારી છું કે તક મળી છે અને વધુમાં વધુ લોક કાર્ય કરી શકું જામનગર ભૂમિ અને દેવભૂમિ દ્વારકા અને સમગ્ર ગુજરાતમાં લોકસેવાની જે મને તક આપી ભારતીય જનતા પાર્ટી એ વધુમાં વધુ મારા કાર્ય થાય અને છેવાડાના માનવી સુધી હું પહોંચી અને મારા પૂરેપૂરી ફરજ નિભાવીશ। તો એક તરફ વિધાનસભાના ધારાસભ્યોને સાચવવાની જવાબદારી નિભાવતા નેતા વિપક્ષ પરેશ ધાનાણીને માઠી દશા બેઠી હોય તેમ 15 મહિનામાં 4 ધારાસભ્યોના રાજીનામા બાદ નેતા વિપક્ષ ધાનાણીના ગઢ અમરેલીમાં સળવળાટ શરૂ થઈ ચૂક્યો છે। અમરેલી જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચેરમેન ભરત ગીડા સહિત 3 જિલ્લા પંચાયતના સદસ્યોએ નેતા વિપક્ષ ધાનાણી સાથે સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત સામે મોરચો માંડ્યો છે। તો નેતા વિપક્ષ ધાનાણી રાજીનામું આપતો પત્ર प्रदेश कांग्रेस में लगता अमरेली जिला राजकारण में पण खळबळाट मची गयो छे। विपक्ष नेता परेश धानाणी सामे अमरेली जिला में कांग्रेसना सभ्यों द्वारा असंतोष चरमसीमाए पहुंच्यो होय तेम विपक्ष नेता धानाणीना राजीनामानी मांग खुद कांग्रेसना जिला पंचायतना सिंचाई समितिना चेरमेन भरत गीड़ा सहित 3 जिला पंचायतना सदस्योए आज मीटिंग करीने प्रदेश कांग्रेसना अध्यक्षने पाठवीने धानाणी राजीनामું આપે તેવી પત્રમાં માંગ કરતા अमरेली जिल्लाना राजकारणमां खळबळाट मच्यो छे। धानाणीनी स्थिति एक सांधे त्यां तेर तूटे तेनी माफक धारासभ्योना 15 महीनामां 4 धारासभ्योए राजीनामा पाठव्या छे। त्यां अमरेली जिल्ला कांग्रेसना जिल्ला पंचायतना सभ्योए राजीनामुं मांगीने नेता विपक्षना गઢમાં ગાબડું પાડવાના સમીકરણો શરૂ થઈ ગયા છે। ત્યારે जिल्ला पंचायतनी सिंचाई समितिना चेरमेन भरत गीડાએ હૈયાવરળ ઠાલવતા विपक्ष नेता अने धारासभ्य दुधात सामे आंगળી ચીંધી છે। હું ભરતભાઈ ગીડા જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેન અમે આજે 3 સાવરકુંડલા તાલુકાના જિલ્લા પંચાયતના સભ્યો હું મારા સાથી સભ્ય લાલભાઈ મોર અને અમારા સાથી સભ્ય રમીલાબેન માલાણી વતી એમના હસબન્ડ શ્રી દીપકભાઈ માલાણી અમે આજે એકઠા થયા છીએ કે આજે પક્ષ કઈ રીતે ચાલી રહ્યો છે કે कोई प्राइवेट कंपनी होय અને જે રીતે પ્રાઇવેટ કંપનીના એના માલિક જે પોતાની ઈચ્છા પ્રમાણે કાર્ય કરતા હોય એવું કાર્ય આજે કોંગ્રેસ પાર્ટીમાં થઈ રહ્યું હોય એવું મને લાગે છે। અમે ખૂબ લાંબા સમયથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાણેલા છે। હું પોતે 2007 થી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાણેલો છું। એક કોંગ્રેસ પાર્ટીના એક કાર્યકર તરીકે ગ્રાઉન્ડ લેવલે અમે જમીની લેવલે કામ કરેલું છે અને જમીની લેવલે જે અમારા જે કાર્યકરો છે જે લોકો છે એના તરફથી અમે ફરિયાદો મળે છે કે દરરોજ એ કોંગ્રેસના માણસો કોંગ્રેસના ધારાસભ્યશ્રીઓ એ પાર્ટીને છોડી રહ્યા છે એનું આજે અમને ખૂબ દુઃખ છે। सावरकुंडला तालुकानी 4 जिल्ला पंचायत बेठकमांथी 3 बेठकना जिल्ला पंचायतना सदस्यो विपक्ष नेता धानाणीनी कार्यशैलीथी भारे नाराज छे। तो स्थानिक धारासभ्य प्रताप दुधात सामे पण नाराजगी વધતા કોંગ્રેસની મુશ્કેલી વધવાનો આરંભ શરૂ થયો છે।
જાણે પ્રાઇવેટ કંપની જેમ અમરેલી જિલ્લાની કોંગ્રેસ કરી રહ્યા છે. જાણે કોંગ્રેસ ખાનગી કંપનીના હાથમાં આવી ગઈ હોય તેવા વ્યક્તિઓના હાથમાં હોવાનો વસવસો સિંચાઈ સમિતિના ચેરમેને વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ પક્ષને બચાવવા નેતા વિપક્ષ ધાનાણી રાજીનામું આપે તો કોંગ્રેસ બચશે, ત્યારે કોંગ્રેસના જિલ્લા પંચાયતના સદસ્યો નવા જૂની કરે તેવા એંધાણો સિંચાઈ સમિતિના ચેરમેને આપ્યા છે. કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સારી છે, પણ કોંગ્રેસ સંભાળતા ધારાસભ્યની કામગીરી સારી નથી. ત્યારે વીજપડી બેઠકના સદસ્ય લાલભાઈ મોરે પણ કોંગ્રેસ સામે બગાવતના સૂર કાઢ્યા હતા. આજે અમે 2010 થી કોંગ્રેસમાં કાર્યરત છીએ ત્યારે આટલી બધી કોંગ્રેસ નિષ્ફળ હતી અને એને સબળ બનાવી. તો આજે કોંગ્રેસ પાર્ટી સબળ છે. જિલ્લા પંચાયતના સભ્યો બધા જીત્યા છે. જિલ્લા પંચાયત પણ કોંગ્રેસની બની છે અને 5 જિલ્લા પંચાયતના ધારાસભ્યો પણ કોંગ્રેસના બન્યા છે. તો આજે કોંગ્રેસમાંથી રાજીનામું જે ધારાસભ્યો દઈ રહ્યા છે તો એના માટે હું જવાબદાર વ્યક્તિ કે જે વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી તેઓના હાજરીમાં જો ગુજરાતના તમામ ધારાસભ્યો રાજીનામું દે અને જો ભાજપમાં જતા રહેતા હોય તો વિરોધ પક્ષના નેતાને એ પદેથી રાજીનામું દેવું જોઈએ એવું અમારું માનવું છે. જે રીતે કોંગી ધારાસભ્યોના રાજીનામા પડી રહ્યા છે તે જોતા વિપક્ષ નેતા ધાનાણીએ રાજીનામું આપી દેવું જોઈએ. ત્યારે 3 મહિના પહેલા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સામે ધરણા કરીને વિપક્ષ નેતા ધાનાણી સામે મોરચો માંડનાર સહકારી નેતા દીપક માલાણીએ રાષ્ટ્રીય કોંગ્રેસ કાર્યાલય દિલ્હી ખાતે વિપક્ષ નેતા ધાનાણીની નારાજ થઈને ધરણા કરવાની અનુમતિ આપવાનો પત્ર દિલ્હી ખાતે લખતા અમરેલીનું રાજકારણ દિલ્હી સુધી ગરમાવાની શક્યતા વધી છે. કોંગ્રેસ પક્ષમાં ખાસ કરીને અમરેલી જિલ્લામાં પક્ષનું જે રીતે સંચાલન થઈ રહ્યું છે, કાર્યકરોમાં નારાજગી છે, પક્ષ માટે ચિંતા છે, એ બધું હાઇલાઇટ કરવા માટે 3/11/18 રોજ અમરેલી જિલ્લાના મહત્વના પક્ષને વેડેડ કાર્યકરોના ધરણા કર્યા હતા. એ પછી પણ કોઈ એનું પરિણામ કે નોંધ લેવાની હોય એવું કોઈ માલુમ નથી પડ્યું. તો કાર્યકરોની જે તે વખતે જ માગણી હતી ત્યાં જ કે આનું પરિણામ ન આવે તો હવે આપણે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ જે દિલ્હીમાં છે 24 અકબર રોડ ઉપર ત્યાં ધરણા કરી અને કોંગ્રેસ પાર્ટીની સર્વોચ્ચ હાઈકમાન્ડ સુધી આ વાત આપણે પહોંચાડવી અને એ મુજબ એ માગણી અનુસંધાને લાગણી અનુસંધાને અમે પ્રમુખશ્રી જ્યારે ગુજરાતમાં આવે છે CWCની મિટિંગમાં ત્યારે માગણી કરવા માટેનું આવેદનપત્ર આપેલ છે. અમરેલી 2019ની લોકસભા જીતવી તો કોંગ્રેસ માટે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મોટા ભાગની રાજુલા, સાવરકુંડલા, અમરેલી સહિત વિધાનસભા પર કોંગ્રેસના નવા અને જૂના કોંગ્રેસના બે જૂથો સામસામે ઊભા થયા છે. ત્યારે અમરેલી જિલ્લા ભાજપનો જોમ જુસ્સો ઉત્સાહ સાથે વધી રહ્યો છે. જયદેવ કાઠી, નિર્માણ ન્યૂઝ, અમરેલી. તો બુલેટિનમાં અત્યારે હાલ બસ આટલો જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.